નમસ્કાર મિત્રો, હું છું વાડિયાભાઈ ખુમાણ, ગૌરવ નેચર ફાર્મિંગ યુટ્યુબ ચેનલ. મિત્રો, આજે હું અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ચારોડિયા ગામે ઘનશ્યામભાઈ ડોબરિયાની વાડીએ તેજસ સુભાષ પાલેકર કૃષિ, જેનું નામ છે એના ફાર્મનું, ત્યાં આવ્યો છું. અને તેઓ જુદા જુદા પ્રકારના 20 થી 22 પ્રકારના એની વાડીમાં પોતાના કેરીના આંબા છે. તો આપણે પ્રથમ ઘનશ્યામભાઈનો પરિચય લઈ અને આપણે ઘનશ્યામભાઈને આ આંબા વિશેની માહિતી લઈશું. તો ઘનશ્યામભાઈ, તમારો પ્રથમ પરિચય આપો. મારું નામ ઘનશ્યામભાઈ હેમજીભાઈ ડોબરિયા, તાલુકો રાજુલા, ગામ ચારોડિયા. મારો મોબાઈલ નંબર છે 9942 69 027. તો ઘનશ્યામભાઈ, અમારા ખેડૂત મિત્રોને એ માહિતી આપો કે તમે કેટલા વર્ષથી આ સુભાષ પાલેકર કૃષિ કરો છો, અને સુભાષ પાલેકર કૃષિની તમે કોઈ શિબિર કરી હોય તો એના વિશે માહિતી આપો. વાડિયાભાઈ, પહેલા 2016 ની અંદર પ્રફુલભાઈ સેજડિયા ને ગોવિંદભાઈ ચંપડિયા ને કાળુભાઈ વાઘ ને અમે બધાએ સુભાષ પાલેકર કૃષિની એક મીટિંગનું આયોજન કર્યું હતું. અને 2016-17 સુભાષ પાલેકર રાજપાટ પાર્ટી પ્લોટ અમદાવાદ ખાતે 7 દિવસની શિબિરનું આયોજન કર્યું અને શિબિરમાં ભાગ લીધો. ત્યારથી મેં સુભાષ પાલેકર કૃષિની શરૂઆત કરી અને 4 વીઘાની સિંગથી શરૂઆત કરી અને આજ ટોટલી સુભાષ પાલેકર કૃષિ વિશે 20 વીઘાની અંદર હું કરું. તો ઘનશ્યામભાઈ, મેં સાંભળ્યું છે કે તમારી વાડીમાં જુદા જુદા પ્રકારની 20 થી 22 પ્રકારના જુદા જુદા આંબા છે, જુદા જુદા પ્રકારના આંબા છે, અને જુદી જુદી કેરીનું તમે ઉત્પાદન લ્યો છો. તો આ દરેક આંબા અને એની કેરીની વિશેષતા વિશે અમને માહિતી આપો. બહુ સરસ પ્રશ્ન વાડિયાભાઈ તમે કર્યો. કારણ કે લગભગ દેશી આંબાઓ હવે લુપ્ત થતા જાય છે, દેશી વેરાયટીઓ લુપ્ત થતી જાય છે. આપણા વડીલોએ દેશી વેરાયટીઓ બહુ સાચવી છે. મારા દાદાએ આજથી 50 થી 60 વર્ષ પહેલા આ બધી વાવેલી છે અને એમાં એક થી સળિયાતી વેરાયટી છે. સુજાતા છે, પણ સુજાતા એકદમ વરસાદ થઈ જાય તો પણ એમાં કોઈ ફેરફાર થતો નથી, ખરતી પણ નથી, લીટીએ મજબૂત આવે છે અને એટલી બધી પાકે ત્યારે મીઠી થાય છે, એટલે એમાં સડો નથી બેસતો, અને પાકે ત્યારે એટલી બધી મસ્ત થાય છે કે તમે કેસર ને બધી જમાદાર ને બધું ભૂલી શકો, એટલી બધી સરસ મજાની સુજાતા થાય છે. પછી એક ઘડિયો છે, મારી પાસે 22 જે આંબા છે એમાં એક ઘડિયો આંબો છે. એની અંદર એટલો બધો ફાલ બેહે છે કે એક જ લૂમ ની અંદર 2 થી 3 કિલો 4 કિલો 5 કિલો સુધી એમાં બેહે છે, આમ ઝુમકામાં. અને સાઈઝ પણ મોટી. 5 કિલો થાય એટલે એનો અર્થ નથી કે લીંબોળી છે, સાઈઝ પણ લાડવા કરતા બધી મોટી દેશી આંબો છે. લગભગ સૌરાષ્ટ્રમાં ક્યાંય આ રહ્યા જ નથી. એટલે અને ખાવામાં પણ એટલો જ મીઠો થાય છે. એની અંદર શીર જેટલો વધારે હોય, દરેક આંબાની અંદર એટલી એની મીઠાશ વધારે હોય, જ્યારે ઘડિયાની અંદર વધારે શીર છે. તોડો ને એટલે શીરની ધારાઓ ફૂટે. પછી મયુરી છે. મયુરી પણ તમે કાચી ખાઈ શકો, તમને એમ લાગે કાચી ખાતા હોય તો સફરજન જેવી છે, મીઠી લાગે. હા, મીઠી. બરાબર. અને પાકે ત્યારે તો એને તમે પૂછવાનું જ નહીં, દર્દીને પણ ખવડાવી, ઓપરેશન કરેલા દર્દીને પણ તમે ખવડાવી શકો. મયુરી એટલી બધી મીઠી, કોઈ પ્રકારની ખટાશ નહીં. પછી વરિયાળી ટેસ્ટમાં એક આંબો છે, તમે પાકે ત્યારે એને ખાઓ એટલે તમને કમ્પ્લીટલી એમાં વરિયાળીની સુગંધ આવે. વાહ ભાઈ વાહ, એટલી બધી સરસ મજાની છે. પછી એક આંબો છે મારી પાસે ચોકલેટ. એના બધા આંબાના પાન કરતા એના પાને જુદા છે, એનો આકાર. હા, પાનનો આકાર જુદો છે. તમે જુઓ તો તમને ખબર પડી જાય કે આમાં કઈક અલગ જ છે પાન. એટલે એનો ટેસ્ટ ચોકલેટ ફ્લેવરમાં છે. આપણને કોઈ એમ કેમિકલ નું અંદર ઇન્જેક્શન નાખીને આપ્યું હોય એવો ટેસ્ટ લાગે, એટલે ટૂંકમાં ચોકલેટ ખાતા એવું જ લાગે. હા, એવો. સરસ. અને ધોળિયો આંબો છે, તમે એનો રસ જુઓ તો પાકે ત્યારે તમે એમ થાય કે આ ન ખવાય, પણ એને જો મોઢા સુધી સમસી વહી ગઈ રસની તો તમે સમસી સાઈડમાં મૂકી દો, સીધી તાળી, એટલે એનો રસનો કલર ધોળો થાય. હા, રસનો કલર ફીકો લાગે, પણ એનો ટેસ્ટ એટલે બેસ્ટ, બહુ મસ્ત લાગે. હા, તમે સમસી એક વખત મોઢા સુધી ગઈ અને તમે પછી સીધી સમસી મૂકી દો સાઈડમાં અને તાળી જ ઉપાડો. બરાબર. કે વાહ, હવે તો આજ ખાવી છે. પછી નિરાંત છે મારી પાસે એક આંબો, જેમાં શ્રાવણ મહિના સુધી કેરી પાકે. શ્રાવણ મહિના સુધી પાકે.
એ બધી કેરી પૂરી થઈ જાય પછી જ એમાં પાકવાની શરૂઆત થાય. હજી એમાં હાક નથી પડી. અચ્છા, તો આ કેસર ને જે કઈ બીજા હાફૂસ ને આ હા, બધી બધી. કેરી પૂરી થઈ જાય બધી કેરી પૂરી પછી થઈ એની જાય. શરૂઆત. હા, પછી એની શરૂઆત થાય. પછી એની સાલ છે ને એ બહુ જાડી છે. કારણ કે શ્રાવણ મહિનામાં તો સીભડાય પાકતા હોય હા. અને સીભડામાં સોનમાં ખાવે હા. અને કેરીમાં આવે. બરાબર. પણ આ કેરીની જેટલી સાલ જાડી છે ને એટલે સોનમાં કે એના ગર્ભ સુધી નથી પહોંચતી. જે પહોંચી અંદરનો એટલે નુકસાન- માવો હોય ત્યાં સુધી ન નુકસાન નથી થતું કેરી. હા, કેરીને નુકસાન નથી થતું એટલે એની અંદર ક્યારે જીવાત નથી પડેલી. મેં જોઈ. બરાબર. નિરાંત પણ ખાવામાં એટલી બધી બહુ મીઠી છે. બધા દેશી આંબા છે. પછી એક મધુર રસ છે. આટલું મોટું ફળ થાય 800 ગ્રામ જેટલું. હા હા. અને તમે જુઓ તો તમને એમ થાય કે વાહ, સરસ મજાની છે. પાકે તો એનો કલર લીલો. પાકે તોય હા, એને ઉપરની સાલનો કલર લીલો, લીલો. અંદર એકદમ કેસરી કલર થઈ ગયો. વાહ ભાઈ વાહ. અને એટલી બધી ખાવાની મજા આવે તમને. આમ કણીદાર અંદર માવો નીકળે. એટલે એનું નામ જ એવું છે, એવા જ ગુણ છે. મધુર રસ જેવું નામ છે એવા જ એના ગુણ છે. સરસ સરસ. પછી ચોકઠી છે, એકદમ નાની સાઈઝની લીંબોળી ટાઈપની. ચોકઠી નામ જ હા, ચોકઠી. ચોકઠી નામ જ છે એનું. અને એ તમે સીધી આખી આખી કેરી મોઢામાં મૂકીને ખાઈ શકો. બરાબર. અને એ સુસો પણ ક્યાં સુધી કે ગોટલાનો કલર ધોળો થઈ જાય ત્યાં સુધી તમને મૂકવાનું મન ના આપણે થાય. જાંબુડું હોય ને આખે આખું લઈ લઈને પછી થળીઓ બહાર કાઢી હા, એમ. એટલું બારું કાઢો. હા, એમ બાર વાહ ભાઈ વાહ. તમને મન જ ન થાય કે બહાર કાઢી નાખવી છે એમ ગોટલી. હા હા. એકદમ ધોળો થઈ જાય ત્યારે જ તમે મૂકો. વાહ ભાઈ વાહ. ત્યાં સુધી એનો રસ આવ્યા કરે અંદરથી, હા હા. સ્વાદ આવે. પછી સાસુડીઓ છે જે કાચી ખાવ તો ખાટી છે પણ પાકલ ખાવ એટલે તમને એમ થાય કે વાહ, ખાધા જ કરવી છે આપણે. બરાબર. હજી આંબા હેઠળથી ખાવું નથી. બરાબર. પછી એક સીપટીઓ છે જે બીજા વિસ્તારની અંદર એને દૂધ પેંડો કહે છે. દૂધ પેંડો. હા, હા હા. એ એટલી બધી મસ્ત છે કે તમે દર્દીને ઓપરેશન કરાવ્યું હોય તરત એને ખવડાવી હોય તો ખવડાવી શકો. બરાબર. કોઈ પ્રકારની ખટાશ જ નહીં અને મસ્ત તમને પેંડા જેવો સ્વાદ આવે અંદરથી. બહુ સરસ. બહુ સરસ. પછી આંબળી છે, હમ. કેસર ટાઈપની છે પણ સાઈઝ કેસર કરતા મોટી છે. એની અંદર રૂસાદાર છે. હવે રૂસાવાળી કેરીમાં અને કેસરમાં, રૂસા વગરની કેરીમાં શું ફરક? હમ. જેમાં રૂસા નથી આવતું એમાં ખાલી માવો આવે છે. અને ખાલી માવો આવે છે એ બધું બ્લોકેજ કરે છે. એ શરીરમાં બધું બ્લોકેજ કરે, જમા કરે. બરાબર. જે વસ્તુમાં રૂસા આવે એમાં ફાઈબર આવે હા. અને ફાઈબર આવે એ શરીરની ગંદકી બધી સાફ કરે. સાફ કરે. બરાબર છે. દેશી કેરી જે છે એ બધી રૂસાવાળી છે બરાબર. અને જે આંબળી છે એ ફૂલ રૂસાવાળી છે. વધારે પડતા. હા, વધારે પડતા રૂસા છે. એટલે તમે રૂસાની હિસાબે એની અંદર ફાઈબર વધારે છે એટલે પેટની બધી ગંદકીઓ સાફ કરે છે. બ્લોકેજ નથી થવા દેતી. આંતરડાની સફાઈ હારી. હા, આંતરડાની સફાઈ કરે, નળીઓની સફાઈ થઈ જાય, એનાથી બ્લોકેજ ન થાય. બરાબર. હા. પછી સિંદુરીઓ છે જેને પાકે ને તો ઉપર એ કલર એકદમ કેસરી થઈ જાય અને અંદર એ કેસરી, સિંદૂર જેવું લાગે. સિંદૂર જેવું લાગે. એ પણ ખાવામાં એકદમ બહુ મીઠી છે. આવી ગયું. પછી ગોળ દડો છે, એકદમ દડા જેવી છે. એ કાચી ખાવ તો અનહદ ખાટી. આમ એકદમ ગોળ જ આવે. હા, ગોળ આવે. કાચી ખાવ તો અનહદ ખાટી, પાકલ ખાવ તો મજા જ આવ્યા કરે. બહુ મીઠી આવે. હા. પછી અથાણા માટેની રાજાપુરી છે. હા. એ પણ જયારે પાકે ત્યારે બહુ મીઠી થાય છે અને મોટા ભાગનું અથાણા ની કેરી જ હું અહીંયા વેચું છું. બાકી મારી બધી દેશી કેરી બહાર જાય છે. એટલે આ તમે જે વિવરણ કર્યું બધી કેરી દેશી જ છે. હા, બધી દેશી કેરી છે અને બધી દેશી કેરી મારી ચારોડિયાની બહાર જાય, રાજુલાની બહાર જાય છે. મુદ્દામાં રાજકોટ, અમદાવાદ, સુરત, પછી બગસરા. પછી લીલુડી છે. લીલુડી કેરી છે એ નાની સાઈઝ અને ઉપરથી પાકે તો કલર લાલ જ લીલો જ રહે અને તમે આમ દબાવો ને ત્યારે ખબર પડે કે કેરી પાકી ગઈ છે. બરાબર. બાકી એમાં કોઈ કલર અંદર બારમાં ખબર નથી પડતી અને અંદર સફેદ રસ નીકળે છે લીલોડીમાં. તો જોયું ને ખેડૂત મિત્રો, આ જુદા જુદા પ્રકારની કેરી ઘનશ્યામભાઈના ખેતરમાં થાય છે અને દરેક કેરીનું એને સરસ રીતે એના જે ગુણધર્મો છે, એમની મીઠાશ છે, એની બધી વાતો કરી. તો મિત્રો આપણે આવી સરસ મજાની કેરીની જે માહિતી આપી એ બદલ ઘનશ્યામભાઈને આપણે ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ. નમસ્તે ઘનશ્યામભાઈ, ખૂબ ખૂબ આભાર તમારો. ખૂબ સરસ અમારા ખેડૂત મિત્રોને તમે માહિતી આપી. નમસ્કાર.